ગુજરાતમાં ભોજન સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે। આવો બતાવીએ કેવા ચેડા થઈ રહ્યા છે। હોટલમાં ખાવા જાઓ તો ભોજનમાં ક્યાંક ગરોળી નીકળે છે, ક્યાંક ઉંદર નીકળે છે। ફૂડ પેકેટ ખરીદો તો અંદરથી દેડકા પણ નીકળી રહ્યા છે। હોસ્પિટલની કેન્ટીનનું ભોજન પણ ગંદકીથી ખદબદી રહ્યું છે। શાળા કોલેજની બહાર પણ ફૂડ ચેકિંગ કરવું પડે એ રીતની પરિસ્થિતિ અત્યારે રાજ્યમાં જોવા મળી રહી છે। આવા ભોજનથી બીમાર ન પડાય તો શું થાય? કારણ કે દરેક વસ્તુમાં ક્યાંક જીવજંતુઓ નીકળી રહ્યા છે તો ક્યાંક ગંદકી જોવા મળી રહી છે તો કેટલીક જગ્યાએ સસ્તા અનાજની દુકાનોમાં સડેલું અનાજ લોકોને આપવામાં આવી રહ્યું છે। શું કરે છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ? તેવા સવાલ ચોક્કસ થાય, કારણ કે એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે। તો કેમ આરોગ્યના દુશ્મનો બેફામ બન્યા છે, તેમને રોકવામાં પણ કેમ નથી આવતા? અલગ અલગ 3 દ્રશ્યો તમે જોઈ લો કે જ્યાં અમદાવાદમાં એક ઢોસા ખાવા ગ્રાહક ગયું હતું, તે દરમિયાન એના સાંભારમાંથી ઉંદર નીકળે છે। હોસ્પિટલના દ્રશ્યો પણ જુઓ, ક્યાં સડેલા ટામેટા પડ્યા છે। કેન્ટીન પણ એટલું જ ગંદુ છે, જ્યાં દર્દીઓને ખાવાનું પહોંચાડવામાં આવે છે જે હોસ્પિટલમાંથી, ત્યાં જેટલું ગંદકી છે, ખરાબ ખાવાનું પડ્યું છે, સડેલી વસ્તુઓ ત્યાં પડી છે। અને સુરતના પણ દ્રશ્યો જોઈ લો, જ્યાં શાળા કોલેજોની બહાર ચેકિંગ કરવા માટે ફૂડ વિભાગ અને પોલીસે જવું પડી રહ્યું છે। લોકોના સ્વાસ્થ્ય સાથે વારંવાર ચેડા થઈ રહ્યા છે। જ્યારે નિકોલની એક રેસ્ટોરન્ટમાંથી સંભારમાંથી મરેલું ઉંદર નીકળી આવ્યું છે, તો આ ગઈકાલે પણ જે પ્રકારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં દેડકો સામે આવ્યો હતો વેફરના પેકેટમાંથી। વારંવાર આ પ્રકારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, જ્યારે પ્રશાસનની કામગીરી ઉપર પણ હવે સવાલ ઉઠે છે। ત્યારે નાગરિકો શું કહી રહ્યા છે એમની સાથે જ વાત કરીએ। અમદાવાદીઓ પોતાના ખર્ચે મોજ-શોખ કરવા માટે પૈસા ખર્ચીને બહાર રેસ્ટોરન્ટમાં જમવા જાય છે, ત્યારે ઘણી વખત ઈયળ નીકળે છે, પિઝામાંથી હોય કે પછી અન્ય ફૂડમાંથી। તો કડક કાર્યવાહી માટે એક જાગૃત નાગરિક તરીકે આપ શું કહેશો? અમારું કહેવું એ જ છે કે ગવર્મેન્ટ, આજે અમે દરેક રેસ્ટોરન્ટમાં જઈએ છીએ ત્યાં એ લોકો જીએસટી દરેક બિલમાં એ લોકો એડ કરે જ છે, તો એ ગવર્મેન્ટની કામગીરી એમને ધ્યાન આપવું જોઈએ। કે આજે અમે જોઈએ છે સોશિયલ મીડિયામાં ઘણી રીલ્સ આવતી હોય છે કે પિઝાના બોક્સમાંથી વંદા નીકળે છે, ફાલુદામાંથી ગરોળી નીકળે છે, એવા ઘણા બધા રેસ્ટોરન્ટ્સમાં અમે જોતા જ હોઈએ છીએ સોશિયલ મીડિયા પર અનેક વિડીયો। તો એ આરોગ્ય ખાતાએ ધ્યાન આપવું જોઈએ, કારણ કે એ થયા પછી મનુષ્યના જે શરીરમાં કંઈ તકલીફ થાય અથવા તો એમને કંઈ થઈ જાય છે તો એની જવાબદારી કોની? સીલ મારી દેવામાં આવે છે માત્ર ખાલી। એ બેઝિકલી શું હોય છે કે એ લોકો 15 કે 20 ડેઝ ધેન આફ્ટર એ લોકો ગવર્મેન્ટ સાથે જ એ પછી સીલ તોડાવી દે છે। કોઈ કન્ટિન્યુ નથી એને કોઈ એ રહેવા દેતું, બરાબર। વોટર પાર્કમાં પણ તમે જોતા હશો કે જલદારા વોટર પાર્કમાં જ્યારે કોઈ એક ઇસ્યુ થયો ત્યારે એ ટેમ્પરરી સીલ કરવામાં આવ્યું હતું, હવે અત્યારે ફરીથી સ્ટાર્ટ થઈ ગયું છે। એવી રીતે રેસ્ટોરન્ટમાં પણ એવું જ થતું હોય છે। તમને આઈડિયા હશે જ કે આ રીતે ઘણા બધા સોશિયલ મીડિયા પર અમે વિડીયો જોતા જ હોઈએ છીએ। ખાણીપીણી એની સાથે આ જ પ્રકારે ચેડા ક્યાં સુધી જનતા ચલાવી લે? જો કે જનતાને ચલાવી જ ના લેવા જોઈએ, બિકોઝ ઓફ હવે બધા ઓલ ઓફ કેટલાય લોકો છે ને હવે હેલ્થ કોન્શિયસ વધારે થવા માંડ્યા છે, અને લોકો હવે અમદાવાદમાં બી એવું જ છે કે લોકો જમવા માટે જ બનેલા છે, લોકોને ખાણીપીણી માટે વધારે પડતા એટલા એક્સાઇટેડ બી એટલા હોય છે, અને એના પછી બી લોકોને આ બધી વસ્તુઓનો સામનો કરવો પડે છે, એ ના સારું કહેવાય। જેમ કે લોકોને અત્યારે એક્ઝેક્ટલી એ લોકોને એક્શન્સ બી લેવું જ જોઈએ, અને આ વસ્તુ ના થવી જોઈએ એનું પણ આરોગ્ય કેન્દ્રે ધ્યાન રાખવું જોઈએ। એટલે નથી કે ખાલી ફેસ્ટિવલ્સ આવે તો જ, કે કંઈ તહેવાર હોય કે એવું કંઈ પ્રસંગ હોય તો જ તમે ખાલી જઈને તમે ચેક કરો છો। એ લોકોને મંથલી કે ગમે ત્યારે વિઝિટ કરીને રેડ કરીને એ લોકોને ચેકઅપ કરવું જોઈએ, બિકોઝ આજે પબ્લિક કમાય છે, એ લોકો વીકેન્ડમાં એવું વિચારતા હોય છે કે ચલો એક ગૃહિણી છે અને અઠવાડિયે એક રજા મળે છે તો એ બહાર જાય છે જમવા, બરાબર છે। તો એક દિવસ એ લોકો વીકેન્ડ એન્જોય કરવા માટે જતા હોય તો તમે એ લોકો આરોગ્ય ખાતું એના સાથે જે ચેડા કરે છે એ ખોટું છે। જ્યારે પબ્લિક તમને બિલ પે કરે છે, જીએસટી પે કરે છે, એ જીએસટી તમે શેનો લો છો? તમે જો આરોગ્ય ખાતું એનું ધ્યાન ના રાખી શકતું હોય તો તમે જીએસટી શેનું લો છો?